ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે અમદાવાદની હેપીનેસ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ અનોખો અભિગમ શરૂ કર્યો છે। ગુજરાતનો એક પણ વ્યક્તિ કે પરિવાર પૈસા ન હોવાના કારણે જીવન જરૂરિયાતની તેમજ ઇમરજન્સીની દવાઓથી વંચિત ન રહે એવા શુદ્ધ ઉદ્દેશ્યથી હેપીનેસ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર મયુરસિંહ જાડેજા અને જયદીપભાઈ નંદાણીએ હેપીનેસ હેલ્થ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે। ગુજરાતના દરેક જિલ્લાઓને આવરી લેવા કંપનીએ કમર કસી છે। હેપીનેસ હેલ્થ કાર્ડ એપ્લિકેશનમાં કેવાયસી કરવા માટેની પ્રક્રિયા અને કઈ રીતે કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે તે પરનો અબતક દ્વારા વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। અમદાવાદની હેપીનેસ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો એક અનોખો અભિગમ શરૂ કર્યો છે। ગુજરાત રાજ્યનો કોઈ પણ વ્યક્તિ દવા વગર વંચિત હવે નહીં રહે, ત્યારે આ અભિગમ શું છે આજે આપણે જાણીશું એમના ડાયરેક્ટર મયુરસિંહ જાડેજા પાસેથી। મારી સાથે અત્યારે મયુરસિંહ જાડેજા જોડાયા છે। મયુરસિંહ, અભિગમ શું છે અને શા માટે શરૂ કરવામાં આવ્યો છે? હેપીનેસ હેલ્થ કાર્ડનો આખો પ્રોજેક્ટ આપણે જોયું હોય તો અમારું વિઝન એવું છે કે કોઈ પણ લોકો દવા વગર વંચિત ન રહેવા જોઈએ। મેડિસિન વગર કે મેડિસિનની હેલ્થને લગતી કોઈ પણ સર્વિસ વગર લોકો વંચિત ન રહેવા જોઈએ, ખાસ કરીને પૈસાને લીધે। આજે આપણે આ દેશમાં જોઈએ છીએ તો ઘણા લોકો સેલરી બેઝ વર્ક કરે છે, ઘણા લોકોની પરિસ્થિતિ મધ્યમ વર્ગથી પણ લોવરમાં છે, જેમને ક્યાંક ને ક્યાંક આ પ્રોબ્લેમો ક્રિએટ થાય છે। અમે કોરોના કાળ દરમિયાન જોયું કે ઘણા લોકો જે અત્યારે તમે જોવો છો કોરોનામાં કે લોકડાઉનનો સમય પીરિયડ ઓછો હતો, પછી ધીમે ધીમે વધતો ગયો, ત્યારે અમે જોયેલું કે જે એમને સેલરી જે એમને સેવ કરેલા હતા એ પૈસા પણ ક્યાંક ને ક્યાંક ખર્ચ થઈ ગયા। તો એન્ડ ઓફ ધ લોકડાઉન એ લોકોને એટલી કન્ડિશન ખરાબ થઈ ગઈ કે કાં તો કોઈ પાસે દવા માટે પૈસા હાથ લંબાવવો પડતો અને કાં તો પછી એમને મેડિકલ સ્ટોરે અથવા તો હોસ્પિટલોમાં જઈને પૈસા બાકી રાખવાનું આવી પરિસ્થિતિ એમની હતી। તો આ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું ત્યારે અમારે નજરમાં આવેલું અને અમે જોયું કે હકીકતમાં આવા સમયે કે જ્યારે એમને અચાનકથી કંઈ હોસ્પિટલનો ખર્ચો આવી ગયો હોય અને લોકો પાસે પેમેન્ટ ન હોય, પૈસા ન હોય, ત્યારે આવી પરિસ્થિતિમાં એની શું પરિસ્થિતિ થાય છે લોકોની એ અમે જોયેલું છે। આવી પરિસ્થિતિમાં મદદરૂપે અમે અમારા હેલ્થ કાર્ડ હેપીનેસ હેલ્થ કાર્ડનું લોન્ચિંગ કરેલું છે, જેમાં તમને મેડિસિનમાં, લેબોરેટરીઝમાં, હોસ્પિટલમાં બધી જ જગ્યાએ ક્રેડિટ લિમિટ્સ મળે છે, જેનો ઉપયોગ તમે દરેક જગ્યાએ અમારી સાથે જોડાયેલા દરેક મેડિકલ, લેબોરેટરીઝ અને હોસ્પિટલમાં કરી શકો છો। મયુરસિંહ, હેપીનેસ હેલ્થ કાર્ડ આ કઈ રીતના ઇસ્યુ થાય છે અને સૌપ્રથમ તો આ કાર્ડ કોણ કોણ ધારણ કરી શકે છે? જેમ કે મેં તમને કીધું કે અમારું વિઝન છે કે નાનામાં નાના લોકોને આ કાર્ડથી મદદરૂપ થઈ શકાય। અમારું વિઝન પહેલું એવું છે, પ્રાયોરિટી અમારી એ જ છે। તો કાર્ડ કોઈ પણ રજીસ્ટ્રેશન કરી શકે છે અને આ કાર્ડ બહુ ઇઝીલી રજીસ્ટ્રેશન કરે છે। માત્ર ને માત્ર તમારે કેવાયસી કરવાની હોય છે। અમારી એક હેપીનેસ કસ્ટમર ડિલાઇટ કરીને એપ્લિકેશન છે, પ્લે સ્ટોર પર જ તમને અવેલેબલ થઈ જશે। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારે કેવાયસી માટે તમારે એમાં ફિલઅપ કરવાનું હોય છે। આધાર નંબર લિંક કરેલા હોય, તમારે એ આધાર નંબર નાખવાનો હોય છે, જેથી કરીને કેવાયસીમાં તમારો આધાર કાર્ડ કોઈ બીજા યુઝ નથી કરતા, એના માટે અમે કન્ફર્મેશન કરાવીએ છીએ। મયુરસિંહ, અમદાવાદથી જ્યારે આ તમે શરૂ કર્યું હતું અભિગમ અને હવે કયા કયા જિલ્લાઓમાં પ્રસર્યું છે, ગુજરાતના કેટલા જિલ્લાઓમાં આ આપણે શરૂ કરવાના છે આગામી દિવસોમાં, પાન ઇન્ડિયાનો શું વિચાર છે? જી, અમારું લોન્ચિંગ શરૂઆતથી સુરતમાં હતું। આજે છેલ્લા 8 મહિના થયા અમારા પ્રયત્નો સાથે કે કોઈ પણ જગ્યાએ કોઈ ઇઝીલી કેવી રીતના વર્ક કરી શકાય, ગ્રાઉન્ડ લેવલ સુધી દરેક આપણા દેશના દરેક વ્યક્તિ સુધી કેવી રીતના આ સુવિધા પહોંચાડી શકાય, વિઝનથી અમે વર્ક કરેલું છે। અને આજે સુરત, જામનગર અને રાજકોટમાં અમે આ 3 સિટીમાં અમે ડિસ્ટ્રિક્ટમાં લોન્ચિંગ કરી નાખેલું છે। ત્રણેય જગ્યાએ અમારે મેડિકલ સ્ટોરો પણ અવેલેબલ છે। ફ્યુચરમાં અમે અમદાવાદ અને પછી બીજા બધા બરોડા અને બધા ડિસ્ટ્રિક્ટ ગુજરાતના અમે કનેક્ટ કરવાના છીએ। રાજકોટમાં કેટલા મેડિકલ સ્ટોર આપની સાથે જોડાયા છે, લેબોરેટરી કેટલી જોડાવાની છે અને દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકે એ કઈ રીતનું રહેશે? રાજકોટમાં ઓલરેડી અમારી સાથે 25 મેડિકલો જોડી લીધા છે અમે લોકોએ। એમાં જેન્યુઅલ કહીએ તો મોટા મેડિકલ સ્ટોરો જે લોકોની રિક્વાયરમેન્ટ હોય છે એવા મેડિકલ સ્ટોરો પણ અમે સાથે જોડી લીધા છે। અને અમારા પ્રયત્નો એવા છે કે લોકો જ્યાં એની રિક્વાયરમેન્ટ હોય ને એને નિયર બાય એ બધી ફેસિલિટીઝ મળી જાય। લેબોરેટરીઝ ઓલરેડી અમારી સાથે 4 થી 5 લેબોરેટરીઝ કનેક્ટિવિટીની અમારી પ્રોસિજરમાં છે। હાલમાં જ તમે જોયું હશે લોન્ચિંગ કરેલું છે, એટલે અમે અત્યારે કનેક્ટિવિટી અમારી ચાલુ છે।
અને સુરતમાં ઓલરેડી અમારી 4 મેડિકલ લેબોરેટરી સાથે કનેક્ટિવિટી છે. અમારા પ્રયત્નો એવા છે કે નિયર બાય ફેસિલિટીઝ મળી જાય લોકોને. ધારો કે અહીંયા આપણે કોઈ પણ જગ્યાએ હોય એમને અમારી એપ્લિકેશનમાં જ બતાવશે કે તમારી નિયર બાય લેબોરેટરીઝ ક્યાં છે, તમારી નિયર બાય મેડિકલ સ્ટોર ક્યાં છે. અમે જે હોસ્પિટલ કનેક્ટિવિટી કરશું તો તમને કદાચ તમને ઓર્થોની રિક્વાયરમેન્ટ થઈ તો એમાં એ પણ બતાવશે નિયર બાય ઓર્થોની હોસ્પિટલ તમારે ક્યાં છે. સરસ. મયુરસિંહ, એક કહેવાય ને ક્રેડિટ લિમિટની હવે વાત કરવી છે, તો કઈ રકમ સુધીની ક્રેડિટ લિમિટ આમાં વ્યક્તિને મળી શકશે અને એને પરત કઈ રીતના કરવી શકશે, અને કોઈ પણ વસ્તુનું જ્યારે શરૂઆત થતી હોય તો તેના સારા અને ખરાબ પાસાઓ પણ લોકો લેતા હોય છે, ત્યારે કોઈ આનો ગેરઉપયોગ પણ ના કરી શકે, શું કહેવું? જી, તમારી વાત બહુ સાચી છે, પણ અમારા પ્રયત્નો અને જે મેં વિઝન જોયું છે બરોબર છે, તો આપણે ક્યાંક ને ક્યાંક જોયું છે કે જ્યારે લોકોને ખરા અર્થમાં એના મદદરૂપ કોઈ વ્યક્તિ થતું હોય ને ત્યારે એમની સાથે ખોટું થવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે, કારણ કે એને ખ્યાલ છે કે એની જરૂરિયાતના સમયે શું એને યુઝ થયું છે, શું ઉપયોગી આવ્યું છે. બરોબર. આ અમારો મિનિમમ ચાર્જીસ અમે કીધું ને કે અમે નાના લોકોને અને મધ્યમ વર્ગના લોકોને જોઈને આખું ફોકસ કરેલું છે. અમારી મિનિમમ ક્રેડિટ લિમિટ 2,000ની છે, મેક્સિમમ અત્યારે 20,000ની ક્રેડિટ લિમિટ છે. અમે ફ્યુચરમાં જરૂર પડશે તો એમાં પણ અપ લઈ આવશું. બીજું, તમે જે રીતના કીધું કે એનો મિસયુઝ કરવાના ચાન્સીસ અમને ઓછા લાગે છે, કારણ કે આ એક હેલ્થ સાથે જોડાયેલી વસ્તુ છે. ધારો કે કોઈને મિસયુઝ કરવું હોય ને તો ફ્યુચરમાં એની ફેમિલીને પણ આ કાર્ડ યુઝ નહીં થઈ શકે, કે મદદરૂપ નહીં થઈ શકે ક્યાંક ને ક્યાંક. તો આ કાર્ડ એવું છે કે જે તમને રિયલમાં રિક્વાયરમેન્ટ હોય ને એવા સમયે કામ આવશે. તમે જો આમાં રેગ્યુલર યુઝ કરતા હશો તો તમારી ક્રેડિટ એ જ રીતના અપડેટ થતી જશે. ક્યારે પણ તમારે મોટો મેડિકલ ખર્ચો આવ્યો તો એમાં પણ આ સારો એવો તમને મદદરૂપ થઈ શકશે. તો હું એવું માનું છું કે આનો મિસયુઝ બહુ ઓછા રહેશે, મીન્સ મિનિમમ રહેશે. બરોબર. પણ કદાચ મિસયુઝ કોઈ દ્વારા કરવામાં આવે, જેમ કહેવાય છે ગામ હોય ત્યાં ઉકેડો હોય, એ રીતના ક્યાંક મિસયુઝ કરવાવાળા લોકો મળશે તો એના માટે પણ અમારી લીગલ ટીમ તૈયાર હોય છે. આજે એક આ અભિગમને જે વેગ મળી રહ્યો છે, ત્યારે લોકોને એક મેસેજ શું પૂરો પાડશો, એક સંદેશ શું આપવા માંગો? ચોક્કસથી સંદેશ એટલો જ આપીશ કે હેપીનેસ હેલ્થ કાર્ડ દરેક લોકો કઢાવી લે, જેથી કરીને ફ્યુચરમાં નાના પ્રશ્નો તો ઠીક છે, પણ કંઈ મોટો હેલ્થને એકોર્ડિંગ કોઈ પણ પ્રશ્ન આવ્યો ત્યારે હેપીનેસ હેલ્થ કાર્ડ એમની સાથે ઊભું રહેશે, એની અમે 100% ગેરંટી લઈએ છીએ. એ પછી નાની મેડિસિનથી લેવાના પ્રશ્ન હોય કે પછી હોસ્પિટલના મોટા ખર્ચાના પ્રશ્ન હોય. હેપીનેસ હેલ્થ કાર્ડ તમે આજે જ પ્લે સ્ટોર પર જઈ અને KYC કરી શકો છો. તમારી ક્રેડિટ લિમિટનો તમે સાચો ઉપયોગ કરી શકો છો, અને હવે ગુજરાતમાં અને ભારતમાં પણ કહી શકાય કોઈ વ્યક્તિ દવા વગર વંચિત નહીં રહે. આ અભિગમ વેગ પામવાનો છે. કેમેરા પર્સન દીપેશ ગરોધરા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.